નમસ્કાર. સ્વચ્છતાના ઉદાહરણ રૂપે જો આપણે પાછલા દાયકાઓ અને વર્તમાનમાં જોવા જઈએ તો ઘણાએ એવા લોકો છે જેમણે સમાજના કલ્યાણ માટે તન મન ધનથી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, જેમ કે હિમાચલની સિરમૌર જિલ્લાની રહેનારી કિંકરી દેવી. આ સામાન્ય મહિલાએ જ્યારે ખોદકામના કારણે વાતાવરણમાં થનારા દુષ્પરિણામો જોયા તો અભણ હોવા છતાં તે માઇન્સના શેઠોને કોર્ટમાં લઈ ગઈ. આજે અમે તમને એમના સંઘર્ષો અને હિંમતભર્યા જીવનથી સુપરિચિત કરાવશું. આભાર. કિંકરી દેવી હિમાચલ પ્રદેશની એક એવી પર્યાવરણ રક્ષક જેને ચૂનો, પથ્થરો અને માઇન્સના ઉત્થાપન વિરુદ્ધ એક યુદ્ધ કર્યું. કિંકરી દેવીનો જન્મ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના એક નાના ગામમાં ઘાટના પાસે એક બહુ જ ગરીબ પરિવારમાં થયો હતો. એમના પિતા એક ખેડૂત હતા. નાનપણમાં જ એને લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. 14 વર્ષની નાની વયે એના લગ્ન શાલ્મુ નામના એક ખોદકામ મજૂર સાથે થયા. પણ 22 વર્ષ થતાં જ તે વિધવા બની ગઈ અને પોતાનું ગુજરાન ચલાવવા તે સફાઈ કર્મચારી બની. અભણ હોવા છતાં પણ તેને ઘણા લોકોને પર્યાવરણ માટે જાગૃત કર્યા અને લોકોને અનિયંત્રિત ખોદકામના દુષ્પરિણામો પ્રત્યે સાવચેત કર્યા. ધૂન ઘાટીમાં ખોદકામ પર 1985માં પ્રતિબંધ લાગ્યા પછી પણ સિરમૌર જિલ્લામાં ચૂનો, પથ્થરોના કામ, ખોદકામનો વ્યાપાર પૂરા જોર સાથે ચાલતો હતો. અતિશય ખોદકામના કારણે ત્યાંનું પાણી પ્રદૂષિત થવા લાગ્યું. ખેતરની જમીન ખરાબ થવા લાગી અને જંગલો ઓછા થવા લાગ્યા. કિંકરી દેવી, જે પોતે અભણ હતી, તેઓએ જિલ્લાની આજુબાજુ ખોદકામની વિરુદ્ધ પ્રયાસો અને લોકોને પ્રદૂષણ વિરુદ્ધ જાગૃત કરવાનો મુખ્ય કારણ હતી. એને પોતાની યુદ્ધની શરૂઆત 1987માં એક સ્વયંસેવી સંસ્થા પીપલ્સ એક્શન ફોર પીપલ ઇન નીડ ની મદદથી શિમલા હાઈકોર્ટમાં એક PIL દાવો કર્યો. એ કેસ ત્યાંના 48 માઇન્સના શેઠો વિરુદ્ધ હતું. જે ચૂનો, પથ્થરોના ખોદકામ માટે જવાબદાર હતા. જ્યારે PIL પર કેસ આગળ ન વધ્યો તો કિંકરી દેવી પોતે જ શિમલા પહોંચી ગઈ અને કોર્ટની સામે ભૂખ હડતાળ પર લાગી ગઈ. આખરે 19 દિવસના ભૂખ હડતાળ પછી એની લડાઈમાં સફળ બની અને કોર્ટે ખોદકામ અને વિસ્ફોટ કરવા પર રોક લગાવી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ પાછો ખુલ્યો, પણ ત્યાં પણ કિંકરી દેવીના પક્ષમાં જ નિર્ણય થયો. એ પછી કિંકરી દેવીને પર્યાવરણ રક્ષકના રૂપમાં પ્રખ્યાતિ મળી. 1995માં બીજિંગની આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં આમંત્રણ મળ્યું, જ્યાં હિલરી ક્લિન્ટને ઉદ્ઘાટનનો દીપ કિંકરી દેવીના હાથે પ્રગટાવ્યો. 1999માં એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સ્ત્રી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરાયું. કિંકરી દેવીએ સંગારા ગામમાં ડિગ્રી કોલેજ ખોલવા માટે પણ એક આંદોલન શરૂ કર્યું, જ્યાં તેને પોતાના જીવનના ઘણા વર્ષો વિતાવ્યા. 2006માં આખરે ત્યાં એક ડિગ્રી કોલેજ ખુલી. 82 વર્ષની વયે કિંકરી દેવીએ આ દુનિયાથી વિદાય લીધી, પણ પોતા પાછળ એક સ્વચ્છ વાતાવરણનું ચલન મૂકતી ગઈ. એનું જીવન એ વાતનું ઉદાહરણ બન્યું કે શિક્ષણ ફક્ત ડિગ્રીથી નથી મળતું. એક સામાન્ય અભણ વ્યક્તિ પણ જો એની આજુબાજુના વાતાવરણ પ્રત્યે જાગૃત રહે તો તે સમાજમાં એવા મોટા બદલાવ લાવી શકે છે જે કેટલાય ભણેલા લોકો પણ ન કરી શકે. આપણે બધાએ કિંકરી દેવીના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.